वो आ गया, देखो देखो वो आ गया। મિત્ર ભાઈ આજે તે બહુ લેટ થઈ ગયું ભાઈ વ્લોગ શૂટ કરવાનું એટલે કેમેરો સાફ કરી લો કેમેરો પણ બગડતો હશે બહુ એ ભાઈ તો મિત્ર ભાઈ આજે તે ભાઈ 3-4 વાગી ગયા ભાઈ વ્લોગ શૂટ કરવાનું કેમ કે આની પહેલાંના વ્લોગ બધા એડિટ કરવાના હતા ને તો ભાઈ તમને લોકોને ખબર છે ને હું પોતે જ વ્લોગ શૂટ કરું છું પોતે જ વિડીયો એડિટ કરું છું બધું હું પોતે કરું છું ભાઈ ને ભાઈ મોબાઈલમાં એડિટિંગ કરવું ને ભાઈ માથાનો દુખાવો છે ભાઈ કેટલા લોકો મોબાઈલમાં એડિટિંગ કરે છે કમેન્ટ કરી દો મિત્રો 3 વાગે કામ શરૂ કર્યું હતું પછી લાઇટ આવી ગઈ હતી અત્યારે 4 વાગી ગયા છે અને પાછી લાઇટ આવી ગઈ છે જુઓ મસ્તું કામ બાકી રહ્યું છે ગાઈસ એટલું કામ બાકી રહ્યું છે તો ભાઈ બ્લોગની શરૂઆત કરી દીધી છે ભાઈ તમે લોકોએ હજી બજરંગદાસ બાપાનો બ્લોગ ન જોયો હોય તો જોઈ આવજો કેમ કે પોચી પૂનમ એટલે ગઈકાલે આપણે બગદાણા ગયા હતા ગઈકાલનો જ આ બ્લોગ છે આજે તારીખ 5 છે 4 તારીખે પૂનમ હતી આજે એ બ્લોગ આવી ગયો છે તો તમે લોકો એ બ્લોગ જોઈ આવજો ચેનલ ઉપર હજી આવ્યા જ છો અને સબસ્ક્રાઈબ નથી કર્યું તો સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે 10,000 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ કરવાના છે અને પછી આઈફોન લાવવાનો છે ભાઈ આની પછી 10,000 કમ્પ્લીટ થઈ જાય ને પછી તમને આઈફોનનું રિઝલ્ટ જોવા મળશે મિત્રો અને મિત્રો મોરિયન ને રવિન બધા પતંગમાં ધબા ચકડી બોલાવી રહ્યા છે ભાઈ આ પતંગથી 5 પતંગ કાપ્યા છે ભાઈ આ ઉત્તરાયણના પહેલા પતંગ ભાઈ ધબધબાટી બોલા તો અત્યારે મોરિયન તો ક્યાં જાય છે તો જાઓ પતંગ ચકાઈ આવો અને ભાઈ મોરિયનને પતંગ ચકાવવાનો છે તું જા એટલે પછી હું આવું થોડુંક આ કામ બતાવીને પછી ભાઈ આજે આપણે પતંગ ચકાવવાનું મિત્ર મસ્ત મજાનું કામ થઈ ગયું છે फाइनली 4:15 થઈ ગયા છે मित्र कल बजरंगदास बापा का जो दर्शन करने गए थे ना वो व्लॉग जरूर से देख लीजिएगा बहुत ही मस्त वाला व्लॉग बना है भाई आप लोगों को अच्छा लगे तो बापा सीताराम जरूर से लिख लीजिएगा A few minutes later ओ भाई साहब ઉત્તરાયણ આવી ગઈ ભાઈ ઉત્તરાયણ આવી ગઈ ઓ ભાઈ હા કે ભાઈ મૂક્યું ભાઈ મોરિયન ભાઈ આ ઉત્તરાયણનો પહેલો પતંગ ચકાવી રહ્યો છે ભાઈ વીર મોરિયન આ બાજુ આ પપ્પાના ચશ્મા તારો પતંગ ક્યાં છે એટલે પતંગ બધા તારો ઓય મોરિયનનો પતંગ છે મિત્રો મોરિયન ભાઈ મસ્ત મજાનો પતંગ ચકાવી રહ્યો છે ભાઈ તડકો છે ને સામે જ આવે છે ભાઈ આંખમાં તડકો પડે અને આ સિઝન એટલે 2026નો પહેલો પતંગ ભાઈ મોરિયન ચડાવી રહ્યો છે સવારે ચડાવ્યો હતો પણ આ સિઝનની પહેલી સિઝન લીધી છે મોરિયને અને મિત્રો બીજું એક તમને એ કહેવાનું કે ભાઈ ચાઇનાની દોરી ભાઈ બહુ આવી છે ભાઈ ચાઇનાની દોરીનું ભાઈ ગવર્મેન્ટ કંઈક કરે ભાઈ સરકાર કંઈક કરે આ લોકો ચાઇનાના દોરા લાવીને બહુ ખોટું કરે છે ભાઈ મિત્રો ભાઈ કબૂતરનું ધ્યાન રાખવું પડશે ભાઈ બધા પક્ષીઓ જેટલા આકાશમાં ઉડી રહ્યા છે ને એ બધાનું ખાસ ધ્યાન રાખવું પડશે આપણે આ 2 ઘડીની મજા છે પણ એને તો ભાઈ આખી જિંદગીની સજા મળી જાય જો એનો પાંખ તૂટી જાય દોરી વાગી જાય ને કપાઈ જાય તો એ સારી વાત નથી ભાઈ ધ્યાન રાખવું પક્ષીઓનું પણ ધ્યાન રાખવું પોતાનું પણ ધ્યાન રાખવું મિત્રો કોઈ દિવસ ઉપર જ નથી આવે ટેરેસ ઉપર જો કેટલી ગંદ ધૂળ કેટલી બધી ધૂળ જ છે મિત્રો બધું ધોયેલું જ છે પણ ધૂળ છે આ બધે ધૂળ બહુ ઉડે છે જો ભાઈ વીર મોરિયને સેન્ડલ પહેર્યા છે મેં સેન્ડલ નહીં પહેર્યા હું ઓલું કામ કરતો સીધો ઉપર આવ્યો છું ભાઈ આ અમારું નેસડા ગામ છે એક નજર કરો બાપા કેટલા મસ્ત પક્ષી આવ્યા છે ઓ ભાઈ સાહેબ આનું ધ્યાન રાખવાનું છે મિત્રો ભાઈ મસ્ત મજાનું ગામ છે અમારું ભાઈ રૂડું ને રૂપાળું ભાઈ મારું બધા લોકો પોતપોતાનું ધ્યાન રાખે અને ભાઈ પક્ષીઓનું પણ ધ્યાન રાખે ભાઈ ઉત્તરાયણ એટલે ભાઈ બધાની માટે સારો તહેવાર જ છે અને આપણે આ કુદરતનું પણ ધ્યાન રાખવાનું ભાઈ મિત્રો જો ઓલી ટેરેસ છે ને સામે એ પણ અમારું ટેરેસ છે અહીંયા પતંગ ચકાવશું પછી અહીંયા તે પતંગ ચકાવશું અને જ્યારે તમે ઉત્તરાયણનો વ્લોગ જોશો ને ત્યારે ખ્યાલ આવશે બહુ મજા આવશે બધી જગ્યા પર ફૂલ પતંગ ચકતા હશે ભાઈ ફૂલ એટલે ફૂલ પતંગ ચકતા હશે 2 minutes later 5 વાગી ગયા છે મિત્ર ભાઈ આપણે મસ્ત મજાનો ચા પીવા આવ્યા છે કેટલા લોકો બપોરે ચા પીવે છે મને કમેન્ટ કરો તો અને ભાઈ હમણાંથી તમે લોકો સબસ્ક્રાઈબ નથી કરતા લાઈક નથી કરતા આમ થોડું ચાલે ભાઈ ફટાફટ લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને મિત્રો એક્ટિવા લઈને જવું છે અત્યારે માટી લેવા માટે આપણી દુકાનની બહાર છે ને થોડોક આમ ખાડા જેવું થઈ ગયું છે તો આપણે જઈએ અહીંયાથી રોડે અને આપણી એક મિત્રનું ભઠ્ઠો છે ને ત્યાંથી આપણે માટી લઈને આવીએ મસ્ત મજાની તો આ ગાડી લઈને જઈએ અહીંયા કોણ લાવ્યું આને હે એ ઘરે ન લઈ જાઓ લ્યો મિત્રો આ ભઠ્ઠીથી આપણે માટી લીધી જોરદાર આપણે બધી જે માટી લેવાની બધી જો અહીંયા પાથરી દીધી દુકાનની આગળ અહીંયા ખાડો હતો પાણી બહુ ભરાતું હતું એ વીરો રહેવા દે એમ ઘરમાં મિત્ર રાતના 9 વાગી ગયા છે અને ભાઈ જમવા આવી ગયો છે રસોડામાં બાળકોની સાથે the next morning
તો ગાઈસ મસ્ત મજાનો બીજો દિવસ ઉગી ગયો છે. ભાઈ ગુડ મોર્નિંગ થઈ ગયું છે. તમે લોકો બ્લોગ તો જોવો છો પણ સબસ્ક્રાઈબ તો કરતા નથી. ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને પછી બ્લોગ જોવો. જે લોકોએ જે સબસ્ક્રાઈબ નથી કર્યું ફટાફટ સબસ્ક્રાઈબ કરી દો, જેથી કરીને મારા અવનવા વિડીયો તમને ફટાકથી મળી જાય. તો મસ્ત મજાનો આ બીજો દિવસ છે મિત્રો. ગઈકાલે ભાઈ કામ બહુ હતું એટલે બ્લોગ અધૂરો જ શૂટ થયો, વધારે શૂટ ન કરી શક્યો. અત્યારે આપણે મોર્નિંગમાં મસ્ત મજાનો નાસ્તો કરી લીધો છે. પછી હવે ભગવાન ભોળાનાથની પૂજા કરી લીધી છે. અને ભાઈ દુકાનમાં છે ને લીસા લાડવા બનાવવાના છે દુકાન માટે, તો એની તૈયારી પણ શરૂ થઈ ગઈ છે. તો હવે બીજું શું જોઈએ, મોર્નિંગમાં તો ભાઈ એટલું જ હોય. તો સરસ મજાની મોર્નિંગ થઈ ગઈ છે ને સરસ મજાનું કામ પણ ચાલુ થઈ ગયું છે. અને ભાઈ આજે છે ને ભાઈ મોરિયનને સ્કૂલ પણ ચાલુ થઈ ગઈ છે અને ટૂંક સમયમાં એન્યુઅલ ડે પણ આવી રહ્યો છે. ફૂલ ઇન્વિટેશન છે ભાઈ સ્કૂલમાં. ફૂલ ફેમિલી સાથે આપણે મોરિયનભાઈની સ્કૂલમાં જવાનું છે, એ પણ આવશે. અત્યારે આપણે છે ને ભાઈ મોર્નિંગમાં પહેલાં લાડવાનું કામ પતાવીએ, પછી છે ને ભાઈ જલેબી બનાવવાની છે. ઘણું બધું કામ છે દુકાનનું. મિત્રો મોર્નિંગમાં ભાઈ વિરાંશભાઈ છે ને ભાઈ રસોડામાં અત્યારે બેઠા છે અને મસ્ત મજાનું જમી રહ્યા છે. જો ભાઈ, હાય વિરાંશ, હાય કરી દો, હાય કરી દો. તો અહીંયા પૂનમ બેઠી છે. હાય પૂનમ. તો અત્યારે શું બનાવ્યું છે મોર્નિંગના બ્રેકફાસ્ટમાં? જો વિરાંશ કરે છે હાય. હાય કહી દે, હાય કહી દે. લે બધાને સબસ્ક્રાઈબ કરો એમ કહી દે. મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો એમ કહી દે. મોબાઈલમાં પડ્યો છે. તો ભાઈ નાસ્તામાં બની રહ્યું છે અત્યારે ઉપમો. ભાઈ મસ્ત મજાનો ઉપમો બની ગયો છે. અને મિત્રો આપણી શોર્ટ ચેનલ ઉપર છે ને ભાઈ શોર્ટ વિડીયોની અંદર ભાઈ બહુ બધા શોર્ટ વિડીયો આવી ગયા છે. અત્યારે મસ્ત મજાનો દુકાનમાં આવી ગયા છીએ અને ભાઈ સવા થઈ ગયા છે. જેકેટ પહેરી લીધું છે અને ભાઈ હું છે ને બૂટ ગોતતો હતો. બૂટ તો ગાડીમાં પડ્યા, બગદાણા ગયા હતા ને ત્યારના ગાડીમાં પડ્યા છે. અને ભાઈ મિત્ર આપણો બ્લોગ સ્ટાર્ટ કર્યો ને પછી છે ને ભાઈ જેકેટ પહેરતા ભૂલી ગયો હતો. અત્યારે જેકેટ પહેરી લીધું. બહુ એટલે બહુ ઠંડી છે મિત્રો. હું આવી ગયો છું રસોડામાં. તો ભાઈ રસોડામાં એ બધું કામ ચાલી રહ્યું છે. ભાઈ આ લીસા લાડવાનો ખાંડ નાખવાનો છે. 30-40 કિલો લાડવા બનાવવાના છે. અને ભાઈ અહીંયા છે ને લાડવાની તૈયારી ચાલી રહી છે. તો મિત્રો આ બધા ડબ્બા જો કેટલા બધા ડબ્બા ભેગા થયા છે ભાઈ. આ બધા ડબ્બા દઈ દેવાના છો કોઈ. ઓ ભાઈ સાહેબ થઈ ગયો. ઓ ભાઈ ફૂલ ગરમ થઈ ગઈ છે ભાઈ. લેવા માટે આવ્યો તો ગાડીમાં પડ્યા હતા. બગદાણા ગયા હતા ને ત્યારના બૂટ અહીંયા પડ્યા હતા. મિત્રો આપણે બગદાણા મંદિરમાં જઈને બૂટ ગાડીમાં કાઢીને જઈએ છીએ, એટલે ગાડીમાં પડ્યા હતા બૂટ. ફાઇનલી પહેરી લીધા છે મિત્રો. ભાઈ પ્લોટે આવ્યો છું. મેં કીધું આવ્યો છું તો પાણી પાઈ દો. ભાઈ મસ્ત મજાનું પાણી ચાલુ કરી દીધું છે. બધા ઝાડવાના પાણી પાઈ દઈએ. આ બધા છે આંબા, કેસર કેરીના આંબા. ચાલો 12 વાગી ગયા છે. મોરિયનભાઈને લેવા જવાનો ટાઈમ થઈ ગયો છે 11:54. કેમ ગયો વીરો? હવે સાનું મનું બેચ ને. ચાલો મોરિયનભાઈને લઈ આવીએ. ભાઈ મોરિયનભાઈની સ્કૂલે પહોંચી ગયા અને અહીંયા છે ને ભાઈ એન્યુઅલ ફંક્શન જે આવે છે ને એનો તૈયારી ચાલી રહી છે ભાઈ જબરજસ્ત. ઓ ભાઈ સાહેબ ये क्या चल रहा है इधर? મોરિયનભાઈને ઘરે લઈને આવી ગયા મિત્રો અને વાગી ગયા છે 12:30. હવે આપણે બેસી જાય લાડવા વાળવા. હા એવું હજી એક કરી નાખ એટલે ફટાફટ વળવા માંડે. મિત્રો આપણે લાડવા વાળવાના છે. મિત્રો સવારના વહેલા આપણે લાડવાનો ખાંડ નાખી દીધો હતો ને પછી આપણે લાડવાની તૈયારી કરી નાખી હતી. હવે આપણે લાડવા વાળવા બેસવાનું છે. મિત્રો તમને આ બ્લોગ કેવો લાગે જરૂરથી જણાવજો. આ બ્લોગ આપણે અહીંયા પૂરો કરી દેવાનો છે. મળીએ આપણે નેક્સ્ટ ધમાકેદાર બ્લોગ સાથે. ત્યાં સુધી મને રજા આપો. મળીએ એક નવા બ્લોગમાં. બાય બાય.